નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય BA પાંચમો પાઠ હવે આપણે પૂર્ણ કર્યો અને હવે પાઠ નંબર 6 એટલે કે દોરવણી એના વિશેનો અભ્યાસ કરીએ। દોરવણી કાઉન્સમાં તમને આપેલું છે ડાયરેક્ટિંગ એટલે કે માર્ગદર્શન આપવું, આને દોરવણી કહેવાય। પણ BA ની પરિભાષા એટલે કે વાણિજ્યની પરિભાષામાં જો જોવા જઈએ તો માત્ર ને માત્ર માર્ગદર્શન એ દોરવણી નથી। દોરવણી એ નિરીક્ષણ સાથે સંકળાયેલું મહત્વનું કાર્ય છે કે જેમાં તમે નક્કી કરેલા આયોજન મુજબ ધંધાકીય એકમમાં જે કોઈ પણ કામ થતા હોય એ તમામ કામ એના ઉપર નિરીક્ષણ રાખવાનું અને દેખરેખ રાખવાની, અને તમે જે નિરીક્ષણ રાખો છો એ નિરીક્ષણ દરમિયાન તમને કાર્યની અંદર ક્યાંય પણ ખામી જણાય એટલે કે ત્રુટિ દેખાય તો ત્યારે એ ખામીઓ જોવાની, એને તમારા આયોજન સાથે સરખાવવાની અને ખરેખર જો એ ખામી છે તો ત્યાર પછી એ ખામીના નિવારણ માટેનું માર્ગદર્શન આપવું એટલે દોરવણી। આ દોરવણીનો યોગ્ય અર્થ કહી શકાય, પણ આપણે એના વ્યાખ્યાની પણ ચર્ચા કરશું એ પૂર્વે પહેલાં આપણે દોરવણીની પ્રસ્તાવના વિશેની વાત કરીએ, જેમાં પહેલું કીધું છે સંચાલનના કાર્ય, જે આપણે પાઠ નંબર 5ની શરૂઆત પહેલા યાદ હોય તો જોયેલા હતા। આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, સંકલન અને અંકુશ। ત્યાર પછી અહીંયા કીધું છે કે સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન, બીજું પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર એટલે કે કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવી, ત્રીજું કીધું છે કર્મચારી વ્યવસ્થા, અને અંકુશ એટલે કે નિયંત્રણ। આનો સમાવેશ છે એ સંચાલનના મુખ્ય 4 કાર્યની અંદર કરવામાં આવે છે। તો 4 કાર્ય જેમાં આયોજન, જે આયોજન નક્કી કરો એ આયોજન પ્રમાણે જ વ્યવસ્થા તંત્ર ગોઠવવું એટલે કે પ્રબંધ વ્યવસ્થા કરવી, જે વ્યવસ્થા કરો છો એ વ્યવસ્થા અનુસાર તમારે તમારા ધંધાકીય એકમ માટે જરૂરી એવા કર્મચારીઓની વ્યવસ્થા કરવી, અને કર્મચારીઓની વ્યવસ્થા થયા પછી બધા જ કાર્ય યોગ્ય રીતે થાય એટલે કે આયોજન મુજબ જ ધંધાકીય એકમની પ્રવૃત્તિ ચાલે છે કે કેમ એ જોવા માટે, એ જાણવા માટે અંકુશની વ્યવસ્થા કરવી। અંકુશ એટલે કે નિયંત્રણ રાખવું। તો આ 4 કાર્ય, પરંતુ એવું કીધું છે કે સંચાલકોએ લીધેલા જે કોઈ પણ નિર્ણય છે એ નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે। આવું શા માટે? કોઈ પણ આયોજન કર્યા પછી ધંધાકીય એકમની અંદર પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવે, હવે ધારો કે એ પ્રવૃત્તિ યોગ્ય રીતે જ થાય છે કે કેમ, જે કાર્ય નક્કી કરવામાં આવ્યું છે એ કાર્ય યોગ્યતાથી ચાલે છે કે કેમ, એ જો જાણવું હોય, એ નક્કી કરવું હોય તો સતત નિરીક્ષણ રાખવું પડે, અને તમે નિરીક્ષણ રાખશો તો એની યોગ્યતાનો ખ્યાલ તમને આવશે, અને જો એમાં ખામી હશે તો તમે એનું નિરાકરણ કરી શકો છો। માટે દોરવણીના આધારે એનો યોગ્ય નિર્ણય લઈ શકાય છે, એનું યોગ્ય નિયંત્રણ રાખી શકાય છે। દોરવણી એ આયોજન અને વ્યવસ્થા તંત્ર એના દ્વારા જે નિર્ણયો લેવામાં આવેલા છે એ નિર્ણયોને અમલમાં મૂકવાનું કામ કરે છે। એટલે કે નિર્ણયોને અમલમાં મૂક્યા પછી બધું જ કામ યોગ્યતાથી ચાલે એ નિરીક્ષણના આધારે, માર્ગદર્શનના આધારે એ શક્ય બનતું હોય। એટલે કીધું છે કે કર્મચારીઓ કે જેને દોરવણી આપી અને આયોજન અને વ્યવસ્થા તંત્રનું જે કાર્ય છે એ દોરવણી અમલમાં મૂકે છે, અને કીધું કર્મચારીને સોંપેલું કાર્ય કરાવવું
એ દોરવણીનું કાર્ય છે. ખાસ યાદ રાખજો, કર્મચારીને સોંપેલું કાર્ય યોગ્ય રીતે કરાવવું, કુશળતાથી ખામી રહિત અને આયોજન મુજબ કરાવવું, વ્યવસ્થા તંત્રના આધારે કાર્ય કરાવવું એ દોરવણીનું કાર્ય છે. જો યોગ્યતાથી કામ ન થાય તો દોરવણીનું કોઈ મહત્વ નથી. એટલે નિરીક્ષણ સતત રાખવામાં આવશે અને યોગ્યતાથી કામ કરાવવામાં આવશે તો દોરવણીનું કાર્ય છે એ સફળ ગણાશે, સાર્થક ગણાશે અને ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. માત્ર આયોજન થઈ જાય એટલે એકમ સફળ નથી. આયોજનના આધારે એકમની બધી પ્રવૃત્તિઓ સફળ નથી. એકમની તમામ પ્રવૃત્તિને યોગ્યતાથી સફળ બનાવવા માટે યોગ્ય દોરવણીની જરૂર છે. એકમની અંદર કર્મચારીની જરૂર છે, માણસોની જરૂર છે કે જે એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે પોતાના સંપૂર્ણ બલિદાન થકી એકમને મહત્વ આપી, એકમની પ્રવૃત્તિને મહત્વ આપી અને એકમના ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય. કોઈ એક જ વ્યક્તિ ધંધાકીય એકમનું સંપૂર્ણ ધ્યેય સિદ્ધ કરી શકે નહીં. એટલે વધારેમાં વધારે માણસોની જરૂર પડે છે. આ માણસો કેટલા જોઈએ એનો આધાર શેના ઉપર છે? તો એકમનું કદ કેવડું છે, એકમનો પ્રકાર કેવો છે, એકમમાં કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એના પર એકમની અંદર એ કેટલા કાર્યકર્તાઓ એટલે કે કેટલા કર્મચારીઓ, કેટલા કારીગરો એની જરૂર છે એનો ખ્યાલ એ નક્કી કરી શકાય, એની માહિતી મેળવી શકાય. આગળ એવું કીધું, સંચાલકે પોતાના હાથ નીચેના માણસો એના ઉપર દેખરેખ રાખવી. બીજું કીધું છે એમને સૂચનાઓ આપવી, એટલે કે જ્યાં જરૂર પડે ત્યાં એમને સૂચન કરવું. એમને હુકમ આપવો અથવા આદેશ આપવો, એટલે કે કામ કરવા માટે એમને જણાવવું. અને સક્રિય નેતાગીરી, સક્રિય એટલે એક તટસ્થ, એક સમાન, એક સંપૂર્ણ નેતાગીરી એ પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય. એટલે કીધું છે દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણનું કાર્ય કરવું. બીજું કીધું છે સૂચનાઓ આપવી, જ્યાં જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવું. હુકમો આપવો એટલે કે કામ કરવા માટેનો આદેશ આપવો. અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એટલે કે સમાન નેતાગીરી પૂરી પાડવી, એક સમાન એવો વહીવટ કરવો કે જેના કારણે તમે તમારા કર્મચારીઓ પાસેથી યોગ્ય કાર્ય પ્રાપ્ત કરી શકો, જે કામ છે એ યોગ્ય રીતે સફળ બનાવી શકો. આના માટેની યોગ્ય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય એવું અહીંયા કીધું છે. અને આગળ કીધું છે દરેક એકમની અંદર રહેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની કાર્યક્ષમતા, એમની કામ કરવાની ઝડપ, એમની કામ કરવાની શક્તિ, કામ કરવાની એમની ક્ષમતા, એ બધાનો આધાર શેના ઉપર રહેલો છે? તો દોરવણી ઉપર. એક ઉદાહરણ જોઈએ તો કોઈ ધંધાકીય એકમની અંદર ધારો કે 100 કર્મચારીઓ કામ કરે છે. એ 100 કર્મચારીઓ બધા જ એક સરખું કામ કરતા હોતા નથી. દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, કામ કરવાની ટેવ અલગ અલગ હોય છે, એની રીતભાત અલગ અલગ હોય છે. અને બધાને એક સરખી તાલીમ આપી અને કાર્ય પ્રવૃત્તિથી સભાન કરેલા હોય, જાગૃત કરેલા હોય, પણ એમ છતાં દરેક કર્મચારી એક અલગ અલગ પરિબળ સમાન છે, અલગ અલગ યંત્ર સમાન છે. એટલે બધા જ કર્મચારીઓ કે જે એક સરખી જ ગુણવત્તાવાળું અને એક સરખું જ કામ કરે એવું જરૂરી નથી. એટલે કીધું છે તો બધું જ કાર્ય એક સરખું, એક સરખી ગુણવત્તાવાળું અને એક સારી રીતે એક સંપૂર્ણ કામ આયોજન મુજબ કે વ્યવસ્થા તંત્ર મુજબ કામ કરાવી શકાય કે કામ લઈ શકાય, આવી વ્યવસ્થા જો કરવી હોય તો દોરવણીની વ્યવસ્થા કરવી પડે, એટલે કે નિરીક્ષણની વ્યવસ્થા કરવી પડે. 100માંથી કોઈ પણ કર્મચારી જો અટવાતો હોય કામ દરમિયાન, એને સમજાતું ન હોય,
કે એને કાર્ય પ્રવૃત્તિની અંદર રસ ન દાખવતો હોય કે દાખવવા ઉપરાંત એ દાખવી ન શકતો હોય, કોઈ એવી પ્રવૃત્તિ કે કોઈ એવા પરિબળ કે જેના કારણે યોગ્ય કામ કરી શકતો નથી, કોઈ એવા કારણથી યોગ્ય કામ કરી શકતો નથી, તો આવા કર્મચારીની ખામીઓને બહાર લાવી અને એના અંગેનું માર્ગદર્શન આપવું જોઈએ. જો એને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તો એ યોગ્ય અને સક્રિય કામ એક સરળતાથી અને એક સારું કામ છે એ કરી શકશે. અન્ય કર્મચારીઓની માફક એ પણ એ યોગ્ય કાર્ય કરી શકે. એટલે એવું કીધું છે કે દરેક એકમમાં રહેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર છે. જો યોગ્ય દોરવણી મળશે, યોગ્ય માર્ગદર્શન મળશે તો કર્મચારી કોઈ પણ જગ્યાએ અટવાયા વિના એ યોગ્ય કાર્ય છે એ કરી શકે છે. આગળ એવું કીધું છે કે દોરવણી આપનાર જો સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ એટલે કે ખૂબ જ સારામાં સારું પરિણામ આપી શકે છે. એટલે કે દોરવણી આપનાર વ્યક્તિ, માર્ગદર્શન આપનાર વ્યક્તિ અનુભવી કુશળ હોવો જોઈએ. કાર્ય પ્રવૃત્તિ અંગે ખૂબ જ સારામાં સારી એક સ્થિતિ ધરાવતો હોવો જોઈએ. એ કાર્ય પ્રવૃત્તિની અંદર ખૂબ જ સારામાં સારી આવડત ધરાવતો હોવો જોઈએ. ધારો કે ભણેલો કર્મચારી હોય, શિક્ષિત કર્મચારી હોય અને એ શિક્ષિત કર્મચારી ઉપર ઘણી વખત બિન અનુભવી કે અશિક્ષિત કોઈ વ્યક્તિને એનું નિરીક્ષણ રાખવા માટે મૂકવામાં આવશે તો ચોક્કસ અને સીધી જ વાત છે કે એ સફળતા અપાવી શકે નહીં, એ ઉત્તમ પરિણામ અપાવી શકે નહીં. એના બદલે જો એ સક્ષમ હશે, શિક્ષિત હશે અને આવા અનેક કર્મચારીઓ કરતાં વધારે અનુભવ ધરાવતો હોય, કંઈક સારું એવું જ્ઞાન ધરાવતો હોય, સારી એવી આવડત ધરાવતો હોય, જે કાર્ય પ્રવૃત્તિ થાય છે એ કાર્ય પ્રવૃત્તિનો ખૂબ જ સારો એવો જાણકાર કે અનુભવી હોય તો આવો કર્મચારી, આવો દોરવણી આપનાર વ્યક્તિ, આવો નિરીક્ષણ રાખનાર વ્યક્તિ કે જેને કહેવાશે નિરીક્ષક, આ નિરીક્ષક વ્યક્તિ કે જે સામાન્ય કર્મચારીઓ એને પણ જો યોગ્ય માર્ગદર્શન આપશે ને તો સારામાં સારું કામ કરશે. જરૂર છે માર્ગદર્શનની, યોગ્ય સલાહ સૂચનની કે યોગ્ય સમજણની. કર્મચારીઓ બધા એક સમાન જ છે, માત્ર ને માત્ર એને કેવો સહકાર મળે છે, કેવો સપોર્ટ મળે છે, કામ કરવા અંગેની એને સમજણ જો યોગ્ય પ્રાપ્ત થશે તો એ સારામાં સારું પરિણામ છે એ આપશે. એટલે એવું કીધું છે એ સામાન્ય કર્મચારી એ પણ ઉત્તમ પરિણામ, સારામાં સારું પરિણામ આપી શકે છે. અને બીજું કીધું છે એના બદલે જો દોરવણી આપનાર બિન કાર્યક્ષમ હોય તો સારામાં સારો કર્મચારી પણ અપેક્ષિત એટલે આપણે જેવું ઈચ્છીએ છીએ ને એવું પરિણામ આપી શકતા નથી. એની પાછળનું કારણ શું? કર્મચારીઓ યોગ્ય કામ કરે છે પણ નિરીક્ષક એ પોતે બિન કાર્યક્ષમ છે, આળસુ હોય, કામ ન કરતો એટલે કે કામ ચોરી કરતો હોય તો ત્યારે એ કોઈ પણ કર્મચારી ઉપર પ્રત્યક્ષ દેખરેખ નહીં રાખે. પ્રત્યક્ષ દેખરેખ નહીં રાખે એટલે એને કર્મચારીઓની કોઈ પણ બાબત છે એનાથી એ પરિચિત નહીં થાય, એના અંગેની એ માહિતી નહીં હોય. હવે જ્યારે આવું થાય ત્યારે કર્મચારી પૂરેપૂરી કાર્યક્ષમતાથી, પૂરેપૂરી લગનથી, પૂરેપૂરા ખંત અને ઉદ્યમ સાથે કામ કરે છે, પણ દોરવણી આપનાર વ્યક્તિ જ ક્યાંય અટવાય, કર્મચારી ક્યાંય કામની અંદર એ મુશ્કેલી અનુભવે ત્યારે જો એ દોરવણી જ યોગ્ય રીતે ન આપતો હોય તો સીધી જ વાત છે કે સારા કર્મચારી હોવા છતાં પણ એક સફળ ધંધાકીય એકમ બનાવી શકાતું નથી, યોગ્ય પરિણામ છે એ પ્રાપ્ત કરી શકાતો નથી. એટલે દોરવણી આપનાર વ્યક્તિ છે એ અતિ મહત્વના સ્વરૂપે છે કે અતિ મહત્વનું પરિબળ સમાન છે. એટલે ખાસ આ દોરવણી આપનાર વ્યક્તિ જો સક્ષમ હોય, કાર્યક્ષમ હોય, આવડત ધરાવતો હોય, કુશળતા ધરાવતો હોય તો એ સામાન્ય કર્મચારીને પણ
એક યોગ્ય રીતે કામ કરાવી શકે છે, એક સામાન્ય કર્મચારી પણ સારું કામ આપી શકે છે. જ્યારે દોરવણી આપનારની અંદર જ જો ખામી હોય, એટલે કે એ પોતે જ જો બિનકાર્યક્ષમ હોય, તો સારા કર્મચારી હોવા છતાં પણ એ અપેક્ષિત કે યોગ્ય પરિણામ એ આપી શકાતું નથી. એટલે ખામી જે મૂળમાં રહેલી છે, એ મૂળની ખામી જો દૂર થાય તો આગળના ઘટાદાર વૃક્ષ એટલે કે કર્મચારીઓ કે જેની ખામીઓ દૂર કરી શકાય છે, યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. અને કીધું છે આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે, એક જરૂરી અંગ છે. એટલે દોરવણી આપવી એ અતિ મહત્વનું પરિબળ ગણાવી શકાય. જો તમને એવું વિધાન પૂછાય કે સક્ષમ દોરવણી એ સંચાલનનું અનિવાર્ય અથવા જરૂરી અંગ છે, વિધાન સમજાવો. ફરી એક વખત પ્રશ્ન બોલી જાઓ. સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અથવા જરૂરી અંગ છે, વિધાન સમજાવો. તો લખવાનું ક્યાંથી? ધ્યાન આપો સ્ક્રીન ઉપર. જે તમારો પ્રસ્તાવના શરૂ થાય એ પ્રસ્તાવનાની અંદર તમને પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી લીટીમાં તમને અંદરથી આપ્યું જો છેલ્લે ધંધાકીય એકમનું ધ્યેય એ અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો એના ઉપર દેખરેખ રાખવી, એમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. દરેક એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી આપનાર સક્ષમ હોય, સારો હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપી શકે છે. અને એના બદલે જો દોરવણી આપનાર પોતે બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપી શકતા નથી. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું અનિવાર્ય એટલે કે જરૂરી અંગ છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી તમને 1 માર્કનો એક VSQ 2 માર્કના 2 પ્રશ્ન પૂછાશે અને 5 માર્કનો 1 પ્રશ્ન પૂછાશે. એટલે કુલ આ 10 માર્કનું ચેપ્ટર છે. ફરી એક વખત રિપીટ કરું. 1 માર્કનો એક VSQ, 2 માર્કના 2 પ્રશ્ન અને 5 માર્કનો 1 પ્રશ્ન આ પાઠમાંથી પૂછાશે. એમ છતાં આ વિડીયો શરૂ થાય એ પહેલાં સ્ક્રીન ઉપર તમને એની વિગત છે એ આપેલી હતી, તમે નોંધ કરી શકો છો. એટલે આ 1 માર્કનો VSQ, 2 માર્કના 2 પ્રશ્ન અને 5 માર્કનો 1 પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય છે. તો આ વિધાન જે 2 માર્કમાં પૂછાઈ શકે આની નીચે તમે અંડરલાઈન કરી નાખજો, એટલે તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે એને જોઈ શકો છો. આગળ તમને એવું કીધેલું છે ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન આ પૂરા પાડવાનું કાર્ય એ યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેવું છે. વ્યૂહરચના એટલે યુદ્ધના નીતિઓ નક્કી કરવી, એનું આયોજન કરવું. અને તમે અગાઉ કોઈ સિરિયલની અંદર કે કોઈ પિક્ચરની અંદર જોયેલું હોય. એટલે કીધું છે કે ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેવું છે. જેટલી મહત્વની યુદ્ધની વ્યૂહરચનાઓ છે એટલું જ મહત્વનું આ કાર્ય દોરવણીનું છે. તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે કે કર્મચારીઓનો કેવી રીતે ઉપયોગ કરવો, વિશિષ્ટ પ્રથાઓ એટલે કે વિશિષ્ટ પદ્ધતિઓ એ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો એટલે કે આપણી જે દેશની કક્ષા છે, દેશની જે સ્થિતિ છે એની પરિસ્થિતિમાં, એની આર્થિક સ્થિતિમાં કે ઇકોનોમિક સિચ્યુએશન પરિસ્થિતિ એમાં ઘણી વખત છે એ પરિવર્તન આવતું હોય. તે ગૂંચવણભરી બાબતો અને બધા વચ્ચે ધંધાકીય એકમનું સાતત્ય એટલે કે ધંધો સતત શરૂ જ રહેવો જોઈએ.
સાતત્ય એટલે સતત ચાલુ વગેરે વિચારણા દોરવણીના આધારે જ કરવાની છે. અને આદેશો આપવા, હુકમ આપવા, કર્મચારીઓ પાસે કામ કરાવવું એ તેમની નૈતિક એટલે નીતિમત્તા તેમજ વૈધિક જવાબદારી એનો સમાવેશ થાય છે. વૈધિક એટલે શું? તો એક છે વૈધિક અને બીજું છે અવૈધિક. આ બંનેની ટૂંકી માહિતી તમને અત્યારે આપી દઉં. વૈધિક એટલે જે રચવામાં આવેલું હોય એ માળખું એ વૈધિક, અને જે માળખું આપોઆપ રચાઈ જાય એ અવૈધિક. ઉદાહરણ તરીકે કોઈ ધંધાકીય એકમ છે, એમાં 100 કર્મચારીઓ એક જ વિભાગની અંદર કામ કરે છે અને 100 કર્મચારીઓ જેને 10-10ના જૂથમાં વહેંચવાના હોય. તો એ 10-10ના જૂથમાં જો તમે ધંધાકીય એકમના સંચાલક દ્વારા કે એકમના અધિકારી દ્વારા વહેંચવામાં આવે ને, 10-10નું જૂથ બનાવવામાં આવે તો એ વૈધિક માળખું છે. અને માત્ર જણાવી દેવામાં 10-10ના જૂથમાં તમને તમારી અનુકૂળતા મુજબ તમે ગ્રુપ બનાવો, જૂથ બનાવો, તો એ અવૈધિક માળખું છે. જો 10-10નું જૂથ બનાવવામાં આવશે ને તો કેટલીક મુશ્કેલીઓ જોવા મળશે. જેમ કે કર્મચારીઓ ગમો અણગમો અનુભવે, એટલે કે એને જે કર્મચારી સાથે રાખવામાં આવ્યો એ કર્મચારી સાથે વ્યવહાર ન પસંદ પડતો હોય, એની સાથે ભળતું ન હોય, તો ત્યારે એ નિરાશા વ્યક્ત કરશે, નિરાશાની લાગણી વ્યક્ત કરશે, તો કાર્ય પ્રત્યે યોગ્ય ધ્યાન નહીં આપી શકે. અને જો યોગ્ય ધ્યાન ન આપી શકે તો એની પાસેથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકાતું નથી. બીજું, જો અવૈધિક માળખું હોય, એમાં આપોઆપ જૂથ રચાયેલું છે અને એ જૂથ એણે પોતે સ્વીકારેલું છે કર્મચારીએ, તો કર્મચારીએ જાતે જ જે જૂથને સ્વીકારેલું હશે એમાં એ હોશ સાથે, હોશલા સાથે એ કામ કરશે. એટલે તમને એના જૂથ દ્વારા એ યોગ્ય પરિણામો છે પ્રાપ્ત થઈ શકે છે. એટલે આ દોરવણી છે એમાં આ વિચારણા કરવાની, ધંધાનું સાતત્ય જાળવવાનું અને આદેશો આપવા, હુકમો આપવા, એની નૈતિક અને વૈધિક આ બંને જવાબદારીનો સમાવેશ થાય. નૈતિક એટલે નીતિમત્તાની જવાબદારી છે કે તમે કર્મચારીઓને આદેશ આપો, યોગ્ય માર્ગદર્શન આપો ને એની પાસે કામ મેળવો. અને વૈધિક એટલે કે તમારી એવી પણ જવાબદારી બને કે તમારે તમારા ધંધાકીય એકમની શિસ્ત જાળવવા માટે, એકમની પ્રવૃત્તિને અનુકૂળ બનાવવા માટે પણ આવા માળખાની રચના કરવી કે જેના આધારે તમે એકમનું યોગ્ય વાતાવરણ છે એ સર્જી શકો. અને હવે દોરવણીનો અર્થ, એના વિશેની માહિતી મેળવીએ. તો તમને અહીંયા દોરવણીના કુલ 4 અર્થ આપેલા છે, એટલે કે 4 વ્યાખ્યા આપેલી છે. એમાં અગાઉના પાઠની અંદર જોયું એ જ રીતે દોરવણીનો પહેલો સામાન્ય અર્થ છે. દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, એમને કામગીરીથી વાકેફ કરવા. વાકેફ કરવા એટલે પરિચિત કરવા. એમના ઉપર દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ કરવું અને તેમનો જુસ્સો ટકાવી રાખવો. એ કાર્ય પ્રત્યે કંટાળો ન અનુભવે, પોતાનું કાર્ય એ સતત હોશ સાથે કરે, જોશ સાથે કરે, એ જુસ્સો ટકાવી રાખવો, આને પણ દોરવણી કહેવાય. તો પહેલું કીધું છે દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું. માર્ગદર્શન ક્યારે આપવું? કર્મચારી કામ કરે જ છે, એ કાર્ય દરમિયાન ઘણી વખત કર્મચારી મુશ્કેલી અનુભવતો હોય, તો મુશ્કેલી અનુભવે છે ત્યારે કર્મચારીના કાર્ય કદાચ બગડે છે તો એના ઉપર ગુસ્સો કરવાને બદલે એની મુશ્કેલીઓને જાણવી, એની વિચારણા કરવી અને જ્યાં તે અટકે છે એ અટકે એવી બાબતોમાં એને યોગ્ય માર્ગદર્શન આપવું, યોગ્ય સલાહ સૂચન આપવી કે જેના કારણે એનું કાર્ય જે અટકેલું છે એને યોગ્ય અને સરળતાથી છે એ પાર પાડી શકે, એ કાર્યને ખૂબ જ સરળતાથી પૂરું કરી શકે. એટલે કીધું છે માર્ગદર્શન આપવું,
કર્મચારીને જે કામ કરવાનું છે એ કામથી એને પરિચિત કરવા, વાકેફ કરવા, એના ઉપર દેખરેખ રાખવી, એટલે કામ યોગ્યતાથી કરે છે કે કેમ એ જોવું. અને કીધું છે કે એમનો જુસ્સો ટકાવી રાખવો, એનો હોંસલો ટકાવી રાખવો, એક જોશ સાથે, એક ઉમંગ સાથે કર્મચારી કામ કરે એ પણ જોવું. એ પણ ધંધાકીય એકમની ફરજ છે અને એને પણ દોરવણી તરીકે ઓળખાવી શકાય. બીજી વ્યાખ્યા આપી છે, કર્મચારીઓ છે એને ધ્યેય પૂર્તિ માટે, એટલે કે ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધ કરવા માટે માર્ગદર્શન આપવાનું કાર્ય, સલાહ સૂચન આપવાનું કાર્ય એટલે દોરવણી. એવી દોરવણી આપવાની છે કે જે દોરવણીથી ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધ કરવામાં સરળતા રહે, એકમનું ધ્યેય સરળતાથી સિદ્ધ કરી શકાય. એટલે કીધું છે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે પણ દોરવણી, એને પણ દોરવણી તરીકે ઓળખાવી શકાય. અને ત્યાર પછીની ત્રીજી વ્યાખ્યા આપી છે કુન્સ અને ઓડોનલ. આ કુન્સ અને ઓડોનલ આ બંને વ્યક્તિ એ સંચાલન શાસ્ત્રીઓ છે. આ કુન્સ અને ઓડોનલના જણાવ્યા મુજબ દોરવણી એટલે શું? આવો તમને અલગથી પ્રશ્ન પૂછાય કે કુન્સ અને ઓડોનલના જણાવ્યા મુજબ દોરવણીનો અર્થ આપો એક માર્કમાં. તો એ અર્થ પણ આ રીતે આપી શકાય કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. તાબેદારોને માર્ગદર્શન આપવું ક્યારે? તો કે જ્યાં અને જ્યારે જરૂર જણાય ત્યારે યોગ્ય સલાહ સૂચન આપવા કે જેના કારણે કામ કરતા તમામ કર્મચારીઓ કે જે ખૂબ જ સારી રીતે કામ કરી શકે, ખૂબ જ સરળતાથી કામ કરી શકે. એટલે કીધું છે કે તાબેદારો એટલે કે કામ કરનારા જે કોઈ પણ કર્મચારીઓ છે એને માર્ગદર્શન આપવું અને એના ઉપર સતત દેખરેખ રાખવી, એટલે કે નિરીક્ષણનું કામ કરવું એટલે દોરવણી. આ વ્યાખ્યા વધુમાં વધુ છે એ પૂછાતી હોય છે, વધુમાં વધુ પ્રચલિત અને જાણીતી અને સહેલી વ્યાખ્યા છે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી એટલે દોરવણી. આ એક માર્કની વ્યાખ્યા કુન્સ અને ઓડોનલના જણાવ્યા અનુસાર દોરવણીની વ્યાખ્યા આપો તો તાબેદારોને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી એટલે દોરવણી. અને ત્યાર પછી તમને એક સામાન્ય મુદ્દો વ્યાખ્યા સમાન આપેલો છે કે દોરવણી એ એવું કાર્ય છે જે ધંધાકીય એકમે નક્કી કરેલા ઉદ્દેશો છે, નક્કી કરેલા હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે, એ પૂરા પાડવા માટે મદદનીશોને આદેશો આપી, એટલે કે કર્મચારીને હુકમ આપી, કામ કરવા માટેનું જણાવી અમને એમની ઉપર નિરીક્ષણ રાખે છે. કામ કરે છે કે નહીં જોવે છે, યોગ્યતાથી કામ કરે છે કે નહીં એ જોવે છે. જ્યાં યોગ્યતાથી કામ ન કરે ત્યાં માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કીધું છે કે દોરવણીનું કાર્ય એ એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો, નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે મદદનીશો એટલે કે કર્મચારીઓને આદેશ આપે, હુકમ આપે, કામ કરવા માટેનું જણાવે અને કામ યોગ્યતાથી કરે છે કે કેમ એના ઉપર નિરીક્ષણ રાખે, જોવે, જ્યાં જરૂર જણાય ત્યાં સલાહ સૂચન આપે. તો આ ચાર વ્યાખ્યા, ચારેય એક એક માર્કમાં તમને પૂછાઈ શકે. સામાન્ય વ્યાખ્યા આપેલી છે કે દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું, એમને એમની કામગીરીથી, એમના કાર્યથી વાકેફ કરવા એટલે કે પરિચિત કરવા, એમના ઉપર દેખરેખ રાખવી અને એમનો જુસ્સો ટકાવી રાખવો, એનો હોંસલો ટકાવી રાખવો જેના કારણે કાર્યનો કંટાળો અનુભવે નહીં અને તમારા ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવામાં સતત મદદરૂપ થાય. બીજી વ્યાખ્યા આપેલી છે કર્મચારીને ધંધાકીય એકમના ધ્યેય પ્રાપ્ત કરવા માટે એટલે કે ધ્યેય પૂર્તિ માટે, ધ્યેય પૂર્ણ કરવા માટે એ માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. પ્રચલિત વ્યાખ્યા કુન્સ અને ઓડોનલના જણાવ્યા અનુસાર તાબેદારોને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી એટલે દોરવણી. અને ત્યાર પછીની છેલ્લી વ્યાખ્યા કે દોરવણીનું કાર્ય એ એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે
કર્મચારીઓને એટલે કે કામદારોને કે તમારા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી એટલે કે મદદનીશ એને માર્ગદર્શન આપે છે, કામ કરવા માટે હુકમ આપે છે, સૂચન કરે છે, આદેશ આપે છે કે કામની સોંપણી કરે છે અને કામ મદદનીશો એટલે કે કર્મચારીઓ યોગ્યતાથી કરે છે કે કેમ એના ઉપર નિરીક્ષણ રાખવાનું કાર્ય અને જ્યાં જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. તો આજના લેક્ચરની અંદર આ દોરવણીની પ્રસ્તાવના, જેમાં એક પ્રશ્ન કે સક્ષમ દોરવણી કે જે અતિ મહત્વનું છે, અનિવાર્ય છે, જરૂરી છે, આ વિધાન સમજાવો 2 માર્કમાં અને દોરવણીની 4 વ્યાખ્યાઓ જે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ પાકી કરી નાખવી, તૈયાર કરી રાખવી. આ પાઠમાંથી 1 માર્કનો VSQ પૂછાય, એની અંદર એ પૂછાઈ શકે એમ 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે. અને હવે આ તમે તૈયારી રાખજો, 5મો પાઠ તૈયાર કરજો, 6ઠા પાઠમાં આટલું છે એ તૈયાર કરી રાખવું, વ્યાખ્યાઓ પાકી કરી રાખવી અને ફરી એકવાર નવા લેક્ચર સાથે દોરવણીના લક્ષણો એ હવે આપણે જોઈશું, એનો અભ્યાસ કરશું. થેન્ક યુ.